ડભોઈ તાલુકાના વસઈ ગામની નવી નગરીમાં ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, જ્યાં નવો બનેલો હવાડો ઠેર ઠેરથી તૂટી જતા પાણીનો સંગ્રહ અશક્ય બનતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડભોઈ સહિત હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે માણસો સહિત મૂંગા પશુ પક્ષીઓને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે। આવી કપરી પરિસ્થિતિમાં ડભોઈ તાલુકાના વસઈ ગામના નવી નગરી વિસ્તારમાંથી તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। ગામમાં પશુ પક્ષીઓને પીવા માટે અને સ્થાનિક મહિલાઓને કપડાં ધોવા માટે લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો ઓજ તદ્દન બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિકો અને અબોલા જીવો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માત્ર એક જ વર્ષમાં વિકાસના કામના લીરે લીરા ઉડ્યા। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર વસઈ ગામની નવી નગરીમાં આશરે ₹1 લાખથી વધુના સરકારી ખર્ચે આ હોજ બનાવવામાં આવ્યો હતો। આ કામને હજુ માંડ 1 વર્ષ જેટલો સમય પણ થયો નથી, ત્યાં જ કોન્ટ્રાક્ટરની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। હલકી ગુણવત્તાના મટીરીયલના વપરાશના કારણે આ હવાડો અનેક જગ્યાએથી તૂટી ગયો છે અને તેમાં ગાબડા પડી ગયા છે। હોજમાં પાણી ભરતાની સાથે જ તે બધી જગ્યાએથી લીક થઈ જાય છે, પરિણામે લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં તેમાં એક ટીપુય પાણી ટકતું નથી। હાલ ધોમધકતો ઉનાળો ચાલી રહ્યો છે, પક્ષીઓ અને રખડતા પશુઓ પાણીની શોધમાં ભટકતા હોય છે। ગામમાં પશુઓની તરસ छिपाવવા માટે જ આ વ્યવસ્થા ઊભી કરાઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના લીધે મોંઘા પશુ પક્ષીઓને ભર ઉનાળે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે। આ ઉપરાંત ગામની મહિલાઓને કપડાં ધોવા માટે પણ પાણી ઉપલબ્ધ ન થતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આવી અણીના સમયે જ આ સુવિધા કામ ન આવે તો લાખો રૂપિયાના ખર્ચ કરેલો આ વિકાસ ક્યાં કામનો? ઊંડાણપૂર્વક તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવવાની આશંકા। વસઈ ગામના નાગરિકોમાં આ બાબતે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકમુખે ચર્ચા છે કે જો આ સરકારી કામની ઉચ્ચ કક્ષાએથી ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મટીરીયલ્સની ગુણવત્તા અને ભ્રષ્ટાચારની ઘણી મોટી પોલ ખુલ્લી પડી શકે તેમ છે। સ્થાનિકોમાં માંગ છે કે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવામાં આવે અને પશુ પક્ષીઓ તેમજ ગ્રામજનોની સુવિધા માટે આ હોજનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવીને તેમાં પાણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તો પશુ પક્ષીઓને રાહત થાય।